हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतराजयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानम् मुदा भूयात् भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अध्याय 7 श्लोक 19। बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः। ભગવાન બહુ સુંદર વાક્ય કે છે, વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ.
વાસુદેવ સર્વ છે, પણ વાસુદેવ સર્વ છે એ જાણનાર મહાત્મા દુર્લભ જ નહીં, સુદુર્લભ છે. અને ગઈકાલે જોયું એમ દુર્લભતા જે છે એ કોને કારણે છે? આપણા અંતઃકરણમાં જે પ્રતિબંધક છે, આપણા અંતઃકરણમાં જે રાગ દ્વેષ છે, એ રાગ દ્વેષ અવિદ્યાને કારણે શું થઈ રહ્યું છે? આત્મા બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં પણ આપણે એને ઓળખી શકતા નથી. તો કે વાસુદેવ સર્વમ. જો આ વિચાર, અહીં બે શબ્દ મજાના છે, એક મહાત્મા શબ્દ અને બીજો વાસુદેવ. તો કે વાસુદેવ શબ્દનો અર્થ શું થાય? આ શ્લોક ઘણા બોલતા હોય, વાસનાદ વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નિવાસોસી વાસુદેવિત્યભિધીયતે. વાસનાદ વાસુદેવસ્ય, વાસનાદ આચ્છાદિત, સર્વમાં શું છે? વાસ કરે છે. વાસનાદ વાસુદેવ વાસિતમ ભુવનત્રયમ, સર્વભૂતોમાં એમને શું છે? નિવાસ છે. ભગવાન અહીંયા ત્યાં એક દેશ એક કાળમાં છે જ નહીં. સર્વભૂત નિવાસો છે. આ સર્વભૂતોના હૃદયમાં એ પરમાત્મા વિલસી જ રહ્યા છે. સર્વભૂત નિવાસો એટલું જ નહીં, આ વસ્તુ આ જો સમજ, ધારો કે આપણે ગલગોટો એમ કહીએ, ત્યાં ટેબલ એમ કહીએ, તો સર્વ વસ્તુનું જે અસ્તિત્વ છે કોને કારણે છે? પરમાત્મા વાસુદેવને કારણે. સર્વમાં સત્તા સ્વરૂપે પરમાત્મા વિલસી જ રહ્યો છે. સર્વભૂત નિવાસોથી, સર્વભૂત ચર અચર જડ ચેતન સર્વભૂતોમાં એમનો નિવાસ છે. સર્વનું અસ્તિત્વ કોને કારણે છે? એ વાસુદેવને કારણે છે. જો આ બધા શ્લોકો જે છે એવા જ અર્થવાળા શ્લોકો આપણને ગીતામાં જોવા જ મળે. નાસતો વિદ્યતે ભાવઃ અસતઃ ભાવઃ ન વિદ્યતે. જે અસત છે, જે નામ રૂપ છે, એનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. સતઃ અભાવઃ ન વિદ્યતે. જે સત સ્વરૂપ પરમાત્મા છે, જે સત સ્વરૂપ આત્મા છે, એનો ક્યારેય અભાવ થતો જ નથી. જયારે ઘડો છે એમ આપણે કહીએ તો અસ્તિત્વ ઘડાનું નથી. અસ્તિત્વ કોનું છે? માટીનું છે. પણ માટી છે એમ જયારે આપણે કહીએ ત્યારે પણ માટીનું અસ્તિત્વ છે નહીં, પેલા અણુનું અસ્તિત્વ છે. પણ અણુનું અસ્તિત્વ છે એમ જયારે કહીએ તો એ અસ્તિત્વ કોને કારણે છે? એ દ્રષ્ટાને કારણે છે. જો વિચાર સમજો, સર્વત્ર અસ્તિ અસ્તિ અસ્તિ. શંકરાચાર્ય ભાષામાં શું છે? ઘટસન પટસન હસ્તિ સન. ઘડો છે, માટી છે, હાથી છે. તો પેલું જે છે પણ છે એ કોણ છે? એ આત્મા છે. જો સમજો, આત્માથી અન્ય કોઈ અસ્તિત્વ છે જ નહીં. એક ઈશ્વર જે છે, જે આત્મા સ્વરૂપે છે, એના અસ્તિત્વથી જ છે. અને એટલા માટે શું કીધું? વાસનાદ વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નિવાસોસી. સર્વભૂતોમાં એ નિવાસ કરે છે. કઈ રીતે? સત્તા રૂપે. સંપૂર્ણ જગતને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનારા પરમાત્મા છે. જો એટલું જ નહીં, વાસુદેવ શબ્દ પણ લઈએ જા સમજ, તો ત્યાં વાસુદેવ શબ્દના બે અર્થ છે. ત્યાં સમજ, જેમ પાંડુના પુત્ર છે પાંડવ કહેવાયા, જનકની દીકરી છે જાનકી કહેવાય, એમ વસુદેવના પુત્રને શું કહેવામાં આવે? વાસુદેવ. વસુદેવસ્ય અપત્યમ વાસુદેવ. એક બીજો અર્થ શું થાય? બે શબ્દ છે, વાસુ અને દેવ. વાસુ એટલે કે જે સર્વમાં વાસ કરનાર છે, એટલે કે સત્તા છે. દેવ દ્યોતનાત્મકત્વાદ દેવ, જે ચૈતન્ય સ્વરૂપ છે એ પરમાત્મા, જે ચૈતન્ય સ્વરૂપ જે પરમાત્મા છે એને શું કહેવામાં આવે? દેવ. એને મેં આગળ શું કહ્યું? સત્તા સ્ફૂર્તિ. સત્તા એટલે અસ્તિત્વ, સત સ્વરૂપ. સ્ફૂર્તિ એટલે કે ચૈતન્ય ચિત્ત સ્વરૂપ. તો સચિત સ્વરૂપે આ પરમાત્મા કેવા છે? સર્વ ઇતિ. એક વાર આ માટી છે એમ કહીએ પછી પેલો ઘોડો શું થઈ જાય? વેદાંતની પારિભાષિક વ્યાખ્યા આપણે કરીએ ને, વાસુદેવ સર્વમિતિ, આ વાક્ય છે. વાસુદેવ સર્વ છે. જા વિચાર, આ બહુ સુંદર છે. ભાષામાં અનેક પ્રકારના શબ્દો હોય. પીળો ગલગોટો એમ જયારે કહેવામાં આવે તો ગલગોટો એક પદાર્થ છે, વિષય છે. પીળો છે એ શું છે? કોઈ પદાર્થનો નિર્દેશ કરે છે? એને વિશેષણ કહેવામાં આવે. કાળું ધોળું ઊંચું લાંબુ ટૂંકું આ બધા શું કહેવાય? વિશેષણ કહેવાય.
તો જ્યારે આપણે એમ કહીએ મહત નીલમ ઉત્પલમ, મહત નીલમ ઉત્પલમ. મહત એટલે મોટું, નીલમ એટલે શું છે? ભૂરું, સુગંધ વાળું, ઉત્પલમ કમળ. ભાષામાં જ્યારે આપણે ગુજરાતી ભાષામાં બોલીએ ત્યારે શું કહેવાનું હોય? મોટું, ભૂરું, સુગંધીદાર કમળ. પણ સંસ્કૃતની એ વિશેષતા છે કે જે વિશેષ્ય છે, કમળ એ વિશેષ્ય કહેવાય અને ભૂરું એ શું છે? એનું વિશેષણ કહેવાય. તો વિશેષ્ય જે છે એનું જે લિંગ હોય, એનું જે વચન હોય, તો પછી એ પણ શું થાય? પેલા વિશેષણ પર લાગે. રામ લક્ષ્મણ, તો રામ એક વચન છે, વિચાર. પણ રામ લક્ષ્મણ એમ કહે શું થઈ જાય? દ્વિવચન થઈ ગયું. રામ લક્ષ્મણ, પેલું દ્વિવચન. એટલે વિશેષ્ય જો દ્વિવચન હોય તો વિશેષણને પણ શું કરવું પડે? દ્વિવચન કેવું પડે. વિશેષ્ય જો અનેક વચન હોય તો પછી બહુવચન હોય તો શું કરવું પડે? પેલું વિશેષણ પણ બહુવચન થઈ જાય. એટલે જે વચન અહીંયા છે એ જ વચન ત્યાં પણ લાગુ પડે. જે લિંગ છે એ જ લિંગ અહીંયા પણ થાય. સ્ત્રીલિંગ છે, વિશેષ્ય જો સ્ત્રીલિંગ છે તો વિશેષણ પણ શું હોવું જોઈએ? સ્ત્રીલિંગ હોવું જોઈએ. તો સંસ્કૃતની ભાષામાં એને સમાન અધિકરણ કહેવાય. અધિકરણ એટલે કે એની જે લિંગ છે, એનું જે વચન છે, બધું શું છે? સમાન છે. તો ઉત્પલમ એ શું છે? નપુંસક એક વચન છે. તો બાકીના જેટલા વિશેષણ છે બધા પણ શું થાય? મહત. મહાન એમ કહીએ તો એ પુલ્લિંગ શબ્દ થઈ જાય. મહત એમ કહીએ તો શું છે? નપુંસક. મહત, નીલમ, સુગંધી. સુગંધીમાં પણ પેલો ધી જે છે ને એ રસ્વ છે, દીર્ઘ નથી. ઉત્પલમ, આ તૈત્રીય ઉપનિષદમાં જોઈ ગયા આપણે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો બ્રહ્મનો જે હોય એ પછી શું થાય? પેલા બાકીના ત્રણ જે એમના સ્વરૂપ છે એના પર લાગે. અહીંયા પણ શું કહેવામાં આવ્યું? વાસુદેવ સર્વમિતિ. વાસુદેવ સર્વ. આ વાસુદેવ સર્વ છે. વિચાર. આ સામાન્ય અધિકરણ અનેક પ્રકારના હોય. વિચાર. એક લૌકિક હોય. ચા પીને આવવાનું. લૌકિક સામાન્ય અધિકરણ. સમજ બહુ સરસ છે. આ 500 રૂપિયાની નોટ. હવે તો આ કેવાય કાગળી થઈ ગયું. બધા કામે લગાડી દીધા. સમજ. પેલો લહેરી વાળો બિચારો કામે લાગી ગયો અને પેલો મુકેશ અંબાણી શું થઈ ગયો? પેલો કામે લાગી ગયો. વિચાર. કોઈ જ બાકી રાખ્યા નહીં. આપણી દેશી ભાષા એમ કહે ને, એ જંપીને બેસે ને બીજાને જંપ. બહુ સમજવાનું. આ ભારત દેશ જો પેલો ધ્વજ હોય ને તો એ ભારત દેશનું શું કરે? પ્રતીક છે. ભારત દેશ આ નથી પણ ધ્વજ શું કરે છે? એનું પ્રતિનિધિત્વ કરે. 500 રૂપિયા એમ જયારે કહેવામાં આવે તો પેલું છે તો શું છે? એક કાગળિયું જ છે. વિચાર. મારા મને જાતના વિચાર આવે પછી આ વિષય બદલાઈ જાય. તો આ કાગળ માત્ર છે પણ એને શું કહેવામાં આવે? આ 500 રૂપિયા છે. વિચાર. તો 500 રૂપિયાનો શું કરવામાં આવ્યો? આરોપ કરવામાં આવે. 500 રૂપિયાનો શું કર્યું? એના પર આરોપ કરો. ભાષા જો આપણે જોઈ ગયા સવારે, ભાષા પણ શું છે? શબ્દ જે છે ક. વિચારી જોજો. જયારે તમે ક એમ બોલો છો તો ક અહીંયા તમે કંઠમાંથી બોલ્યા, પણ બહાર જે લિપિ જે છે એ શું છે? આ આકારની રેખા છે એને ક કહેવાય. આ આકારની રેખા છે એને એ કહેવાય. તો આ બધું શું કરવામાં આવ્યું? એને આરોપ કરવાનો. પેલો ક જે કમળનો ક એમ આપણે જયારે કહીએ છીએ ત્યારે ખરેખર પેલી તો રેખા જ છે. ક એટલે શું છે? રેખા છે. મ શું છે? એક વિશેષ આકારની રેખા છે. અળ શું છે? એક વિશેષ આકારની રેખા. પણ ત્રણ ભેગા થાય કમળ તો શબ્દ બની ગયો. એ શબ્દ શું કરે? કોઈ વિષયનો નિર્દેશ કરે. અને એ બધા શબ્દ જયારે વિશેષ પ્રકારથી ગોઠવવામાં આવે ત્યારે વાક્ય બને. એટલે વર્ણ છે, શબ્દ છે, વર્ણ છે, અક્ષર છે, શબ્દ છે અને વાક્ય છે.
પણ આપણા બુદ્ધિમાં એ ગુજરાતી ભાષાના સંસ્કાર છે એટલે આપણે શું કરી શકીએ છીએ, સમજી શકીએ. અત્યારે અહીંયા આવીને કોઈ પેલો તામિલ શરૂ થઈ જાય તો આપણને શું સમજ પડે? નહીં, કારણ કે આપણી બુદ્ધિમાં તામિલ ભાષાના કોઈ સંસ્કાર છે જ નહીં. આ બધા લૌકિક રીતે શું કરવામાં આવ્યું, પેલો અધ્યારોપ કરે. આ કમળ એમ કહેવામાં જયારે આવે ત્યારે કમળ જે શબ્દ છે એ પેલું કમળ પુષ્પનો શું કરે, નિર્દેશ કરે. તો એ જ પ્રકાર જયારે એમ કહેવામાં આવે ઉત્પલમ નીલમ ઉત્પલમ, તો નીલમ જે છે કોનો નિર્દેશ કરે છે? પેલા કમળનો નિર્દેશ કરે. જો સમજ. પણ એ નીલમ ભૂરું કમળ એમ જયારે કહેવામાં આવ્યું, તળાવમાં અનેક પ્રકારના કમળો છે, તો શું કરવું પડે? ફક્ત ભૂરું કમળ એમ કહીએ તો મારે જે કમળ પેલાને બતાવવું છે બતાવી શકું નહીં. એટલે મારે શું કહેવું પડે? મોટું મહત નીલમ. એટલે પછી એને શું કરવાનું? પેલા ભૂરા કમળમાંથી મોટા ભૂરા કમળ લેવા. એ પણ અનેક છે. તો મારે શું કહેવું પડે? સુગંધી, જે પેલું સુગંધીદાર છે ને એ લઈ આવો. તો વિશેષણ કોને કહેવામાં આવે? સજાતીયેભ્યઃ વા વ્યાવર્તકમ વિશેષણમ. પોતાની જાતિમાંથી એને અલગ પાડી આપે એને શું કહેવામાં આવે? વિશેષણ કહેવામાં આવે. મહત નીલમ સુગંધી ઉત્પલમ. પણ વ્યાકરણની દ્રષ્ટિએ વિચારીએ તો આ બધા શું કહેવાય? સામાનાધિકરણ. એને શું કહેવાય? વિશેષણ સામાનાધિકરણ. એ શું છે? વિશેષણ સામાનાધિકરણ. વિશેષણ વિશેષ્ય સામાનાધિકરણ. પણ વાસુદેવ સર્વમ એ વિશેષણ વિશેષ્ય છે. વાસુદેવ વિશેષ્ય છે અને સર્વ વિશેષણ છે એવું છે? એવું નથી. જો સમજો, સર્વ એ વાસુદેવ નું વિશેષણ છે નહીં. એટલે પછી બીજું આવે. આ 9મા અધ્યાયમાં પણ ફરીથી આ ચર્ચા આવશે. તો કે વાસુદેવ અને સર્વ આ બે જે છે દ્રષ્ટાંતમાં જોઈએ ને, આ ઘડો માટી છે. વિચાર, ઘડો માટી છે. તો ઘડો અને માટી બંનેનો જે છે એ બંનેના લિંગ અને બંનેના વચન એક જ છે. ઘડો માટી છે. તો માટી ઘડાનું વિશેષણ થયું. ઘડો માટીનું વિશેષણ થયું નહીં. તો શું કેવું પડે? ઘડો માટી છે એમ જયારે કહેવામાં આવે ત્યારે શું થયું? માટીના જ્ઞાનમાં પેલો ઘડો શું થઈ ગયો? બાધિત થઈ ગયો. જો આ વિચાર, એને બાદ સામાનાધિકરણ. એકના જ્ઞાનમાં બીજું શું થઈ જાય? બાધિત. આ બાધિત એટલે શું છે? દેખાય છે પણ એમાંથી સત્ય બુદ્ધિની નિવૃત્તિ થઈ ગઈ. સૂર્યોદય, નાનું બાળક હોય એને તો એમ જ લાગે સૂર્યોદય શું છે? ખરેખર સુરત દાદા આવ્યા. જો આવી પેલો તિથલ જઈએ દરિયામાં, પેલો સુરત દાદા ડૂબી જતો, એને શું લાગે? પપ્પા સુરત દાદા ડૂબી ગયા. પેલો રડે, દુઃખી થઈ જાય, કેમ અંધારું થઈ ગયું? હા, કઈ નહીં દીકરા, કેમ? કાલે પાછા આવશે. એટલે પેલો ખુશ. તો સૂર્યોદય તમે જોઈ રહ્યા છો એટલે તમારી દ્રષ્ટિથી તો સૂર્યોદય થઈ જ રહ્યો છે. આ સમજો. પણ સૂર્યોદય ખરેખર થાય છે? ખરેખર સૂર્યનો ઉદય થયો? ખરેખર સૂર્યનો અસ્ત થયો? નહીં, નથી. તો એનો અર્થ શું થયો? જે સૂર્યોદયને તમે સત્ય માનતા હતા, પણ એકવાર પૃથ્વી ગોળ છે અને પૃથ્વી પશ્ચિમથી, જો સમજો, આપણને જે દેખાઈ રહ્યું છે સૂર્ય આમ જઈ રહ્યો છે, એનો શું થયો? પૃથ્વી પશ્ચિમથી પૂર્વ શું થઈ રહી છે? ફરી રહી છે. તો પૃથ્વીના પરિભ્રમણને કારણે અને પૃથ્વી ગોળ હોવાને કારણે આપણને શાનો અનુભવ થાય છે? પણ સૂર્યોદય અને સૂર્યાસ્તનો અનુભવ થાય છે. જો એટલા માટે વેદાંત અન્ય સર્વથી અલગ છે. જો સમજો બરાબર. સૂર્યોદયનો તમને અનુભવ થાય છે
પણ એ સત્ય છે? આકાશ ભૂરું છે કે ભૂરું દેખાય છે? છે ને દેખાય છે, આ જ બસ સમજવાનું. આકાશ ભૂરું છે નહીં, દેખાય છે. એનો શું થયું? વેદાંત કે છે કે તમારા અનુભવમાં આવે એટલે એને સત્ય માનવાની કોઈ આવશ્યકતા નથી. સમજો બરાબર? ભલે અનુભવમાં આવે પણ અનુભવ હોવાથી એ સત્ય પુરવાર નહીં થાય. આ ઘડો છે, આ માટી છે, આ ઘડો છે એમ જયારે કહીએ, પણ જયારે આ માટી છે એમ કહેવામાં આવે તો પેલો ઘડો શું થઈ ગયો? ઘડાની સત્યતાની નિવૃત્તિ થઈ ગઈ. ભલે ઘડો ઉપયોગી છે ખરો, ઘડો એક આકાર છે, ઘડાનો ઉપયોગ છે, એક ઘટાકાશ આપણને જોવા મળે છે, એમાં આપણે પાણી ભરી શકીએ, એમાં આપણે અનાજ ભરી શકીએ. પણ એટલે ઘડો સત્ય થઈ જતો નથી. તમારા અનુભવમાં આવે છે, તમારા વ્યવહારમાં આવે છે, પણ એને કારણે ઘડાને આપણે સત્ય કહી શકીએ. ઘડો માટી છે એનો અર્થ શું થયો? માટીના જ્ઞાનમાં ઘડો બાધિત થઈ ગયો. એને શું કહેવામાં આવે? બાધ સામાનાધિકરણ. વાસુદેવ સર્વમિતિ. વાસુદેવ સર્વ છે તો શું થઈ ગયું? સર્વ શું થઈ ગયું? બાધિત થઈ ગયું છે જ ને. મુંડક ઉપનિષદમાં આવશે, ઇદમ વિશ્વમ. આ જગત છે એ ઈશ્વર માત્ર છે. તો જગત ઈશ્વર છે એમ જયારે કહેવામાં આવે તો ઈશ્વરના જ્ઞાનમાં આ જગત શું થઈ ગયું? બાધિત થઈ ગયું. દેખાય છે, અનુભવમાં આવે છે, વ્યવહારમાં આવે છે, છતાં પણ શું છે? એની સત્યતા રહેતી નથી. તો વાસુદેવ સર્વમિતિ એમ જેમ કહેવામાં આવે તો એનો શું થયો? આ સર્વ નામ અને રૂપ છે. એ નામ અને રૂપ ખરા, ઘડો નામ અને રૂપ છે, પણ ઘડો નામની કોઈ વસ્તુ શોધવા જાવ તો મળે તમને? જો વિચાર, એમાં જગતના નામ રૂપ છે ખરા? જુજવે રૂપે અનંત ભાષે, અનેક નામ અને રૂપ છે, પણ એ નામ રૂપને સત્ય માનવાની કોઈ જરૂર નથી. હું એટલે વારંવાર જો તમે દેશ અને કાળ બદલીને સુખી થવા માંગો છો તો ક્યારેય સુખ મળી શકે એવી કોઈ શક્યતા નથી. વેદાંત કે છે અહીંયા ને અત્યારે જ તમે સુખી થઈ શકો, અન્ય દેશમાં કે અન્ય કાળમાં સુખી થવું એ વેદાંત છે જ નહીં. પણ આપણે શું માને? માતાજી ચાલો ને આપણે ઋષિકેશ જઈએ, બહુ મજા આવે. તો વાસુદેવ સર્વમિતિ એમ જયારે કહેવામાં આવે એનો શું થઈ ગયો? અહીંયા જે કઈ છે સર્વ વાસુદેવ માત્ર છે. ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ, જો ત્યાં પણ એ જ છે. ઈશ્વર આ સર્વ છે એમ જયારે કહેવામાં આવે ત્યારે આ સર્વનો શું થઈ ગયો? બંધ થઈ ગયો છે જ નહીં. જો જેમ ઘડા નામની કોઈ વસ્તુ છે જ નહીં. ઘડા નામનો પદાર્થ તમે શોધવા જાઓ તો તમને શું મળવાનું છે? માટી મળે, ઘડો નહીં મળે. જો વિચાર, એ જ રીતે આ જગતમાં ભલે આપણે અનેક નામ રૂપનું દર્શન કરતા રહીએ, અને એટલે ભગવાન કહે છે આ સર્વ વાસુદેવ માત્ર છે, જેના માટે આ જગત બાધિત થઈ ગયું છે, જેના માટે આ જગત મિથ્યા પુરવાર થઈ ગયું છે. એ મહાત્મા કેવો છે? સુદુર્લભ બ્રહ્મ સત્ય જગન મિથ્યા. શંકરાચાર્ય પણ શું કહી ગયા? યદુક્તમ ગ્રંથ કોટિભિ, કોટી કોટી ગ્રંથોમાં જે કહેવામાં આવ્યું છે, અર્ધ શ્લોકે અને પ્રવક્ષ્યામિ, અડધા શ્લોકમાં હું તમને કહીશું. યદુક્તમ ગ્રંથ કોટિભિ, કોટી કોટી ગ્રંથોમાં જે સમજાવવામાં આવ્યું છે એ તમને અડધા શ્લોકમાં હું કહીશ. આટલું કહેવા પેલો અડધો શ્લોક લખાઈ ગયો, એટલે બાકી શું રહ્યો? અડધો શ્લોક જ બાકી રહ્યો. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ બ્રહ્મ જ એક સત્ય છે, આ જગત કેવું છે? મિથ્યા. મિથ્યાની વ્યાખ્યા આપણે કરી ગયા છે. મિથ્યા એટલે શું છે? જેને છે એમ પણ ન કહી શકાય, નથી એમ પણ નહીં કહી શકાય. ઘોડો નથી એમ તમે કહી શકો નહીં, એટલે ઘોડાનો ઉપયોગ તમે કરો છો. ઘોડો છે એમ પણ તમે કહી શકો નહીં, કારણ કે ઘોડો પહેલા હતો, પહેલા નહોતો, અત્યારે છે, પછી રહેશે નહીં.
એક કાળમાં અસ્તિત્વ છે, 3 કાળમાં એનું અસ્તિત્વ નથી. જેનું 3 કાળમાં અસ્તિત્વ છે એને સત્ય કહેવામાં આવે, સત કહેવામાં આવે. પણ જેનું એક કાળમાં અસ્તિત્વ છે એને મિથ્યા કહેવામાં આવે. જે વિકારી છે એને મિથ્યા કહેવામાં આવે. એનો અર્થ શું થયો? અનિર્વચનીય સદસદ્ભ્યામ અનિર્વચનીયમ છે એમ પણ નહીં કહી શકાય, નથી એમ પણ નહીં કહી શકાય. અનિર્વચનીય એટલે કે એનું આ છે એવું વર્ણન કરી શકાય નહીં. આગળ 15 ભગવાન કહે છે ન રૂપમસ્ય તથા એવ ઉપલભ્યતે. તથા એવ એટલે આવું જ. આ જગતને આવું જ છે એવું તમે ક્યારેય નહીં કહી શકો. જગતની વ્યક્તિને આપણે આવું જ કહીએ. આપણા મન વિશે આવું જ છે. આપણા મનને આપણે એમ કહી શકીએ જ નહીં કે આ મન, મારું મન તો આવું છે, પણ બીજી ક્ષણે બદલાઈ જાય. જે લોકોને આમ નિશ્ચયપૂર્વક કહેવાની આદત હોય ને એ બ્રહ્મ રહેવા વાળો. કેમ કે જગત સ્વયં કેવું છે? પરિવર્તનશીલ. પેલો ગામડે લઈ જાય ને બધા, પછી જો આ એ જ પીપળો છે જેના પર અમે આમલી પીપળી રમતા, એ જ પીપળો છે. તું 60 નો થઈ ગયો તો આ પીપળો શું થઈ ગયો? પીપળો 60 નો નહીં સમજજો, પીપળો 70 નો. કારણ કે એના પર રમતો તો એનો શું થયો? એ પીપળો 10 વર્ષનો થઈ ગયો. એ જ પીપળોનો વૃક્ષ છે ને, પરિવર્તન છે. એટલે ભગવાન કહે છે આ જગત આવું જ છે, કે આ વ્યક્તિ આવી જ છે, કે આ વસ્તુ આવી જ છે, એ ક્યારેય બોલવાનું નહીં. આ માથાકૂટમાં પડવાનું નહીં. જાઓ સામે આવે ને એની સાથે વ્યવહાર કરવાનો, બાકી હરિઓમ તત્સત. જાઓ એટલે સંન્યાસીઓ માટે નિયમ છે. આગતે સ્વાગતમ આવે એને શું કરવાનું? આવો. ગચ્છંતમ ન નિવાર, જાય તો એને નિવારવા ના. રોન બે કોઈ જરૂર છે જ નહીં. જા સમજ જાય તો શું કરવાનું? જાઓ. પણ આપણે જાઓ નહીં કહેશો, આવજો કહીએ. જો આ વિચારજો. આ જગત આવું છે એવું વિચારવાની જરૂર જ નથી, કે પરિવર્તનશીલ છે. એને શું કહેવામાં આવે? આ પરિવર્તન વિકારી જે જગત છે એને શું કહેવાય? મિથ્યા. અનિર્વચનીય છે એને શું કહેવાય? મિથ્યા. તેનો અર્થ શું થયો? વાસુદેવ સત્ય છે, સર્વ જેને કહેવામાં આવ્યું, આ જગત જેને કહેવામાં આવ્યું, એ જગત કેવું છે? મિથ્યા છે. છે જ નહીં. મિથ્યાનો અર્થ શું થયો? પેલો ઘડો મિથ્યા છે એમ જયારે કહીએ ત્યારે ખરેખર ત્યાં ઘડા નામની કોઈ વસ્તુ છે જ. જેમ સૂર્યોદય થતો નથી એમ જયારે કહીએ એનો અર્થ શું થયો? ખરેખર સૂર્યોદય નામની વસ્તુ છે જ નહીં. ખરેખર સૂર્ય તમે ઉપર જો એકવાર ગયા, અવકાશમાં પહોંચી ગયા, પછી ત્યાં કયો સૂર્યોદય? પૃથ્વી પર છો ત્યાં સુધી સૂર્યોદય છે. 1 વર્ષ એમ જે કહીએ છીએ, આ કાળ પર પણ આપણે આરોપ કરેલો છે. 1 વર્ષ. જો આ વિચાર, પૃથ્વીને પરિભ્રમણનો જે સમય લાગે એને આપણે શું કહ્યું? 1 વર્ષ. પેલા ગુરુ પર જઈએ તો શું થઈ જાય? ગુરુનું પરિભ્રમણ જે છે 12 વર્ષ. પૃથ્વીના 12 વર્ષ એ ગુરુનું શું છે? 1 વર્ષ છે. એનાથી પણ દૂર શનિ પર ગયા તો શું થવાનું? પૃથ્વીના 27 વર્ષ એ શનિનો શું થઈ ગયો? 1 વર્ષ. આમ 1 વર્ષ કહીએ, 1 મહિનો કહીએ, આ બધી વસ્તુ કેવી છે? સાપેક્ષ, આરોપિત છે. જો વિચાર, ભાષાની દ્રષ્ટિએ વિચારીએ, કાળની દ્રષ્ટિએ વિચારીએ, વસ્તુની દ્રષ્ટિએ વિચારીએ, બધી વસ્તુ કેવી છે? વાસુદેવ સર્વમિતિ. દેશ, કાળ, વસ્તુ, બધી વસ્તુ શું છે? વાસુદેવ માત્ર છે. અને વાસુદેવ એટલે કોણ છે? એ પરમાત્મા છે, જે સર્વત્ર વાસ કરનાર છે, જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એ પરમાત્મા છે. બ્રહ્મ સત્ય જગન મિથ્યા. તો કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. તો હું કોણ? જીવો દે બ્રહ્મૈવ ના પરમ. આ જીવ જેને તમે કહી રહ્યા છો, હું જેને તમે કહી રહ્યા છો, એ બ્રહ્મથી અન્ય નથી. એનો અર્થ શું? વાસુદેવ સર્વમિતિ એ મહાવાક્ય છે. જીવ અને ઈશ્વરના ઐક્યનો નિર્દેશ કરનાર જે વાક્ય હોય એને શું કહેવામાં આવે? મહાવાક્ય.
મહાવાક્ય એટલે લાંબુ નહીં, જ્યાં સમજો હોય નાનું, પણ એનો અર્થ કેવો છે? મહાન અર્થ છે. અને એટલે ભગવાન કે છે વાસુદેવ સર્વમિતિ. અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર વાસુદેવ માત્ર છે. સ મહાત્મા, એને જાણનારો જે મહાત્મા કેવા છે? સુદુર્લભ મહાત્મા. સામાન્ય તો સાધુ પુરુષો હોય એને આપણે શું કહીએ? મહાત્મા. જો વાસુદેવ સર્વ છે તો વાસુદેવ કેવા થઈ ગયા? અનંત. વાસુદેવ કેવા છે? અનંત છે. અનંત નામ રૂપ છે અને એમનું સ્વરૂપ પણ કેવું છે? અનંત છે. અનંત એટલે પૂર્ણ, કોઈ પ્રકારની અપૂર્ણતા નથી. અને એ વાસુદેવ આત્મા છે તો આત્મા પણ શું થઈ ગયો? અનંત પૂર્ણ. તો જે આત્માને મહાન આત્મા યસ્ય સહ મહાત્મા, જેનો આત્મા શું છે? મહાન છે. બધાનો જ આત્મા મહાન છે, પણ પેલો જાણતો નથી. જ્યાં સમજતો મહાત્મા કોને કહેવાય? જે આત્માને અનંત જાણનાર છે એને શું કહેવામાં આવે? મહાત્મા. આ એક અર્થ. જેને આત્માને શું છે? અનંત જાણી લીધો છે. મહાન એટલે અનંત. પણ આપણે સામાન્ય રીતે પેલા કેસરી કપડા પહેરી દે ને એટલે શું થઈ જાય? મહાત્મા આવ્યા. આ મહાત્મા જ નહીં. આમ શું ગુજરાતી ભાષા છે ને, બધા જાત જાતના શબ્દો. સાધુ બાવા આવ્યા, સ્વામીજી આવ્યા, અનેક શબ્દ. ભગવાન અહીંયા પેલો મહાત્મા શબ્દ વાપરે. કેમ? કારણ કે જ્ઞાની છે, એ જાણે છે કે આત્મા કેવો છે? અનંત છે. અને એટલા શું કે છે? મહાત્મા. બીજો અર્થ બહુ સરસ છે. મહાન આત્મા અંતઃકરણ યસ્ય સહ મહાત્મા, જેનું અંતઃકરણ ઉદાર છે. મહાત્મા એને જ કહેવાય જેનામાં ઉદારપણું હોય. જે મારું ને તારું કરે ને એ પછી મહાત્મા નહીં કહેવાય. જેમનું અંતઃકરણ કેવું છે? ઉદાર છે. ઉદાર એટલે સર્વનો સમાવેશ કરી શકે, કોઈનો વિરોધ નહીં. જો એટલા માટે કે પેલો બગદાદી કોણ છે? વાસુદેવ સર્વમ એમ કીધું તો બગદાદી પણ કોણ છે? વાસુદેવ જ છે કે નહીં એ ખબર નથી. આ સમજો, આ પેલા લોકો શું કરી રહ્યા કશું જાહેર કરતા જ નથી આપણે, એટલે આપણને ખબર જ નથી. એ બગદાદી જીવે છે કે મરી ગયો એ ખબર નથી. પણ જે સર્વમાં ઈશ્વરના દર્શન, જો એટલા માટે આપણી એકનાથની ચર્ચા છે કે કેદારનાથથી જળ લઈને જતા હતા. આ નિયમ છે, કેદારનાથથી જળ લેવાનું અને રામેશ્વર પર એનો શું કરવાનો હોય? અભિષેક કરવાનો. તો બધો આખો સંઘ જઈ રહ્યો હતો. ત્યાં પેલો એક ગધેડો પાણીને માટે તડફડતો હતો, તો જે કેદારનાથથી જે જળ લઈ આવ્યા એ જળ એમણે કોને પીવડાવી દીધું? ગધેડાને પીવડાવી દીધું. એટલે બધાએ કહેવા માંડ્યું આ તું શું કરે છે? અડધે પહોંચી ગયા પછી તું આ પાણી વેડફે છે. વેડફ્યો કેમ? વાસુદેવ સર્વમ. સર્વ ઈશ્વર માત્ર છે. જો એટલે કહું કે આ સમજવું એક વસ્તુ છે, પણ એને માટે આપણે દરેક વ્યક્તિ પ્રત્યે પણ શું હોવો જોઈએ? એ ભાવ કેળવવો પડે. વાસુદેવ સર્વ છે, ભલે વ્યક્તિ અધર્મનિષ્ઠ છે, ભલે વ્યક્તિ ખોટી છે, પણ એ ખોટી છે છતાં પણ એ કોણ છે? ઈશ્વર છે. ત્યાં દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં એ જ આપે છે. સમજો, પેલો 8મા શ્લોકમાં કહે છે વિશ્વમ પશ્યતિ કાર્ય કારણતયા સ્વસ્વામી સંબંધતઃ શિષ્યાચાર્ય તથા પિતૃપુત્રાદ્યાદ્વેતઃ સ્વપ્ને જાગૃતિ વા યે પુરુષઃ ભ્રાંત્યા. તો કે આ ભ્રાંતિ વાળો જે પુરુષ છે એ પણ કોણ છે? તસ્મૈ શ્રી ગુરુ દક્ષિણામૂર્તયે નમઃ. ભ્રાંત જે છે આ બધા સંબંધોમાં જેની બુદ્ધિ શું છે? અટવાઈ ગઈ છે. પણ એ ભ્રાંતિ વાળો પણ છે, એ પણ કોણ છે? એવા એ ભ્રાંતિ વાળા જે છે એવા દક્ષિણામૂર્તિનો હું નમસ્કાર કરું. જાઉં ખાલી જ્ઞાનીને જ નમસ્કાર કરીએ એમ નહીં. જે આ બધામાં કેવો છે? ગુરુ શિષ્ય
પિતા પુત્ર બંધુ સખા આ બધામાં શું થઈ ગયો છે? ભ્રાંત્ય. જો એટલે વારંવાર અજ્ઞાન અવસ્થામાં તમે તો બ્રહ્મ છો જ. જ્યારે સમજાઈ જાય ત્યારે સમજાઈ જાય, પણ આટલું સમજી લે કે હું બ્રહ્મ છું, તો પછી આપણો વ્યવહાર પણ શું હોવો જોઈએ? એક વાર પેલો એમ કે હું LNT નો એન્જિનિયર, પછી એનો બધો વ્યવહાર કઈ દ્રષ્ટિએ ચાલે? માઇક્રોસોફ્ટમાં પ્રોગ્રામર, છાતી ફૂલી જાય. જ્ઞાનને અનુરૂપ આપણો વ્યવહાર થવો જોઈએ. વાસુદેવ સર્વમિતિ, સર્વ વાસુદેવ છે. જો એટલે વારંવાર કહું છું કે શ્રી રામ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરતા ત્યારે શ્રી રામના મનમાં રાવણ પ્રત્યે કોઈ દ્વેષ ભાવ નતો. અસમજ, કારણ કે સર્વને શું છે? આત્મા સ્વરૂપે ઓળખતા. એટલા માટે જયારે રાવણનું શરીર પડ્યું ત્યારે ભગવાન શ્રી રામે લક્ષ્મણને કહ્યું, જા રાવણ પાસે રાજનીતિ શીખીને આવ. ત્યારે લક્ષ્મણે આમ સામે જોઈને વિચાર્યું કે આ રાવણ પાસે મને મોકલે છે. કોઈના પ્રત્યે કોઈ રાગ દ્વેષ કરવાની જરૂર નથી. કોઈના વિશે કોઈ અભિપ્રાય બાંધવાની જરૂર નથી. પૂજ્ય સ્વામીજી અમને હંમેશા કહેતા, એને જજમેન્ટ કહેવાય. કોઈના વિશે અભિપ્રાય બાંધવો શું છે? જજમેન્ટ. કોના વિશે કયો અભિપ્રાય બાંધવો એ આપણું કામ જ નથી. કોણ ખરાબ છે કોણ સારું છે આપણે નિર્ણય કરવાની કોઈ જરૂર છે જ નહીં. પણ આપણને આદત પડી ગઈ. અંગ્રેજીમાં લેબલિંગ કહેવાય. લેબલિંગ એટલે શું છે? આ સફળ છે, આ નિષ્ફળ છે, આ અલ્પ છે, આ મહાન છે. બધાને આપણે શું કરતા ફરીએ છીએ? સિક્કો મારતા જ ફરીએ. સિક્કા મારવાનું શું થઈ ગઈ? આપણે આદત પડી ગઈ છે. અને પછી બુદ્ધિ પણ ક્યાં ચાલતી રહે? પછી એમાં જ ફરતી રહે. અને બુદ્ધિ જો એ બધામાં વ્યસ્ત રહેશે તો પછી તત્વચિંતન કરવાનું ક્યારે? બુદ્ધિ રાત્રે નિદ્રા, દિવસે કામ, ક્યારે પછી શું શ્રી ગોપાલ, આ બુદ્ધિ શું થતી રહે છે? આ સંસારિક બાબતમાં એટલી બધી વ્યસ્ત રહે છે કે પછી એને આત્મચિંતન કરવું, તત્વચિંતન કરવું, ઈશ્વર ચિંતન કરવાનો સમય નહીં રહે. એટલા માટે ભાગવતમાં પણ સૂતજી પહેલો જ નિયમ બતાવે, અન્યસુ દોષ ગુણ ચિંતનમ આસુ મુક્ત્વા. પહેલું શું કરવાનું? અન્યના દોષ અને ગુણનું શું કરો? આસુ એટલે તત્કાળ એનો ત્યાગ કરી દો. કોઈ જરૂર નથી. જેને તમે ગુણ કહો છો એ જ પછી દોષ બની જાય. જેને અત્યારે તમે દોષ કહી રહ્યા છો એ જ બીજા સંજોગોમાં શું બની જાય છે? ગુણ બની જાય. અત્યારે જયારે ગરમી પડતી હોય ત્યારે ઠંડી શું કરે? સારી લાગે. પણ ઠંડી શરૂ થઈ ત્યારે શું સારું લાગે? તો મને કહો, ઠંડી સારી કે ગરમી સારી? સંજોગો બદલાય એટલે વસ્તુનું સારાપણું અને ખરાબપણું શું થઈ જાય? બદલાઈ જાય. આઈસ્ક્રીમ સરસ છે, લાપસી સરસ છે, પણ મલેરિયન તાવ આવ્યો ને 104 તાવ હોય કે લે લાપસી ખા, જા વિચારજો. બહારના સંજોગો, શરીરની પરિસ્થિતિ, શરીરનું સ્વાસ્થ્ય, મન કેવું છે આપણું, આ બધું શું નિર્ણય કરે છે? ગમે એટલું આઈસ્ક્રીમ ભાવતું હોય, સામે આઈસ્ક્રીમ પડ્યું હોય, અને જો ફોન આવ્યો પપ્પાને હાર્ટ એટેક આવી ગયો, દાખલ કર્યા છે, પેલું આઈસ્ક્રીમ શું થઈ જાય? તરત આપણું મન શું થઈ જાય? બદલાઈ જાય. કોઈના વિશે કોઈ અભિપ્રાય બાંધવાનો જ નહીં. આ સારું ને આ ખરાબ કહેવાનું જ નહીં. ગુણ દોષ શું છે? એ આપણી બુદ્ધિમાં. બહાર ગુણ દોષ નામની કોઈ વસ્તુ જ નથી. આ ગલગોટો છે, બસ આટલું જ. બાકી ગલગોટો મને ગમે અને મને ન ગમે. જેને આપણે સારું કહીએ એ ગમે, જેને આપણે ખરાબ કહીએ શું છે? ન ગમે. જ્યાં સુધી તમારી બુદ્ધિમાં સારું અને ખરાબ છે ને, જ્યાં સુધી તમારી બુદ્ધિમાં ગુણ અને દોષ છે ને, ત્યાં સુધી આ રાગ દ્વેષ પણ શું થવાના? રહેવાના છે. અને ભગવાન ત્રીજા અધ્યાયમાં કહી ગયા, રાગ દ્વેષો વ્યવસ્થિત ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ રાગ દ્વેષો વ્યવસ્થિતો. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ અસ્ય અધિષ્ઠાન મુચ્યતે. આપણી ઇન્દ્રિયમાં, આપણા મનમાં, આપણી બુદ્ધિમાં આ રાગ દ્વેષ શું થયેલા છે? વ્યવસ્થિત, સારી રીતે પડેલા જ છે. અને એ જ આપણને શું કરતા રહે છે? અને ગુણ અને દોષ બતાવતા રહે. જો સર્વ વાસુદેવ છે તો આપણી બુદ્ધિ પણ એટલી ઉદાર બનવી જોઈએ, આપણી બુદ્ધિમાં પણ એટલી ઉદારતા આવવી જોઈએ.
કોઈને કઈ ગુણ દોષ કરવાની જરૂર જ નથી. તમારી બુદ્ધિને જો પ્રસન્ન બનાવવી હોય ને તો એક જ ઉપાય છે. રાગ દ્વેષથી શું કરો? રાગ દ્વેષ વિયુક્ત ઇન્દ્રિયાણી વિષયાંચરણ. રાગ દ્વેષથી વિયુક્ત થયેલી જે ઇન્દ્રિયો જે છે એ વિષયમાં શું કરે છે? ચરણથી ભટકી રહી છે. પણ કેવી છે? આત્માવશ્ય વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. મનને પ્રસન્ન રાખવું હોય તો આ રાગ દ્વેષની ખટપટ માંથી શું કરી દેવાનું? ગુણ દોષના ખટપટ માંથી તમારી બુદ્ધિને હટાવી દો. એટલે વારંવાર જ્યારે પણ તમને એમ થાય કે હું દુઃખી છું, જ્યારે પણ તમારું મન ખાટું મોડું થઈ જાય, વિચારી લેવાનું ક્યાંક તમે ગુણ અને દોષનો શું કર્યો છે? અધ્યારોપ કરી દીધો છે. સમજ? જો ગુણ દોષનો અધ્યારોપ નહીં હોય તો ભગવાન શું કહે છે? પ્રસાદમ પ્રસાદમ પ્રસન્નતા. શંકરાચાર્ય શું કહે છે? પ્રસાદ એટલે કે પ્રસન્નતા. આ પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ જ જાય. અને એકવાર મન પ્રસન્ન છે પછી શું છે? પ્રસન્ન ચેતસો હિયાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. એક વાર બુદ્ધિ પ્રસન્ન થઈ ગઈ તો આ આત્મા સ્વરૂપમાં બુદ્ધિમાં શું થઈ જવાની? સ્થિત થઈ જ જવાની. આમ જેનું અંતઃકરણ મહાન આત્મા અંતઃકરણ યસ્ય સમહાત્મા, જે ગુણ દોષના ખટપટમાં પડતો નથી, જે રાગ દ્વેષના ખટપટમાં પડતો નથી, એવા જે અંતઃકરણ જેનું છે એને શું કહેવામાં આવે? મહાત્મા. અને ભગવાન એટલે કે છે અર્જુન આ મહાત્મા. જો સમજો, વ્યવહારની દ્રષ્ટિએ પણ મહાત્મા છે, જ્ઞાનની દ્રષ્ટિએ પણ એ કોણ છે? મહાત્મા છે. અને ભગવાન કહે છે અર્જુન હું તો સર્વ છું, પણ આવો મહાત્મા મળવો સુદુર્લભ. ફક્ત દુર્લભ જ નહીં, સુદુર્લભ. શંકરાચાર્ય એટલે બહુ સરસ કે ય એવમ સર્વાત્માન મામ પ્રતિપદ્યતે. આ પ્રકારથી સર્વના આત્મા સ્વરૂપે જે મને ઓળખે છે, પ્રતિપદ્યતે એટલે કે જે મને આ સર્વના આત્મા સ્વરૂપે ઓળખે છે. સ મહાત્મા ન તત્ સમઃ અન્ય અસ્તિ અધિક. એના સમાન કે એનાથી વિશેષ બીજું કોઈ છે જ નહીં. અતઃ સુદુર્લભ. કેમ? સહ મનુષ્યાણામ સહસ્રેષુ ઇતિ ઉક્તમ. આગળ ભગવાન આ જ અધ્યાયમાં કહી ગયા કે હજારો મનુષ્યમાં કોક આ જાણવાની ઈચ્છા કરે છે અને હજારો એ પ્રયત્ન કરવા વાળામાં કોકને એ પરમાત્માનું જ્ઞાન થાય છે. અને એટલા માટે જે આ પરમાત્માને ઓળખે છે એ મહાત્મા ભગવાન કહે છે દુર્લભ જ નહીં પણ કેવો છે? સુદુર્લભ. કેમ? કારણ કે જે આપણે જાણીએ છીએ એને અનુરૂપ આપણી બુદ્ધિ બનવી જોઈએ. જો આ વિચાર, આપણી મુશ્કેલી એ છે કે જ્ઞાન એક છે અને વ્યવહાર બીજો છે. ડાયાબિટીસ થયો આ જ્ઞાન કહેવાય, પણ ખાંડ ખાવી કે ન ખાવી એ ડોક્ટર તો બોલ્યા કરે તું લાવ, તું ચાલ લાવ. ડાયાબિટીસ છે એનો અર્થ શું થયો? શરીર માટે ખાંડ હવે શું છે? ઝેર સમાન છે. સમજ? શરૂઆતનો પ્રારંભિક કાળમાં ડાયાબિટીસ આપણે બહુ મહત્વનો લાગે નહીં, પણ આ ડાયાબિટીસ એ બહુ વિચિત્ર રોગ છે. ધીરે ધીરે શું કરે? તમારા હૃદયને, તમારા મૂત્રપિંડ, કિડનીને, આ બધાને શું કરે? નાશ કરે ધીમે ધીમે. જેટલી પણ આ તમે જોજો, આ જે બધાને કિડની ફેલિયર થાય ને, કિડની ફેલિયરમાં મૂત્રપિંડને ફેલિયર થવામાં કઈ કારણ નથી. આ સમજો, એને પોતાને સ્વયં કોઈ કારણ, એ તો એની રીતે શું છે? સ્વામીજી બહુ સરસ કહેતા, સ્વામીજી ડાયાલિસિસ થતું કે એ કિડની તો શાંતિથી એનું કામ કરે. હૃદય તો પેલું ધબકે એટલે ખબર પડે કે હૃદય ધબકે છે. ફેફસામાં તમે શ્વાસ લો એટલે ખબર પડે શ્વાસ, પેલું ભોજન કરો એટલે જઠર છે એમ ખબર પડે આપણને. પેલી કિડની એક જ એવું અંગ છે, શું કરે છે? એ શાંતિથી એનું કામ કરે, એને ખરાબ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ સમજો, મૂત્રપિંડને ખરાબ થવામાં કોઈ પ્રશ્ન છે જ નહીં. પણ આ ડાયાબિટીસ અને પ્રેશર, આ બે વસ્તુ છે, શું કરે છે? સીધી અસર કોના પર પાડે છે? આ મૂત્રપિંડ પર પાડે છે. પણ બીજાના વાંકે આ એ બિચારી મૂત્રપિંડ તો બિચારું એની રીતે શું કરે છે? એનું કામ કરે.
પણ લોહીમાં જો પેલું શર્કરા વધતી રહે તો એ પછી કિડનીને પણ શું કરે? નુકસાન પહોંચાડે. શરીર નંખાઈ જાય. જેને આપણે એક સામાન્ય રોગ માનીએ, ખરેખર સામાન્ય નથી. આ બીપી પણ એવું જ છે. વિચાર, હૃદય રોગના પણ જે હુમલા થાય છે એમાં આ બીપી બહુ મોટું કામ કરી જાય. એટલે હમણાં આ બહુ સરસ ચાલી રહ્યું કે બીપી અને ડાયાબિટીસ, આ બે થી જો તમે બચી શકો ને તો તમારે માંદો થવાનું કઈ બહુ આવે નહીં. આ સમજો, બહુ માંદગી રહે નહીં તમારાથી. પણ આ બે હોય તો બાકી બધું શું કરી લાવે? પેલું માથું દુખે ને, આંખે દુખે ને, ચશ્મા વધે ને, પછી ઊંઘ નહીં આવે ને, આ બધું જ ચાલુ થાય. જો એક પેલું બગડે એટલે શું થવાનું? જ્ઞાન છે, બીપી વધે છે, કઈ નહીં લાવ તું આપણે ચેવડો ખાઈ લઈએ, ખાઈ લે. જ્ઞાન એક વસ્તુ છે ને વ્યવહાર બીજી વસ્તુ છે. અને એટલે ભગવાને કેવું પડ્યું સુદુર્લભ વાસુદેવ સર્વમેથી. એનો અર્થ શું થાય? સર્વ વાસુદેવ માત્ર, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી જુજવે રૂપે અનંત ભાસ. આપણે બધા કવિઓ કહીએ કે આપણા સર્વ ભક્તો કહીએ, પણ શું કહીએ? જહાં દેખું તહાં રામ હિ રામ, અંદર રામ બાર રામ, જાગત રામ હિ સોવત રામ હિ, સ્વપ્ન મેં દેખું રામ હિ રામ. જાગ્રત અવસ્થા એ રામ જ છે, સ્વપ્ન અવસ્થા એ રામ છે, સુષુપ્તિ અવસ્થા પણ શું છે? રામ માત્ર છે. અને એટલે ભગવાન કહે છે કે આ પ્રકારથી જ્ઞાન મેળવવું એક વસ્તુ છે, પણ એ પ્રકારનું જીવન હોવું એને જ મહાત્મા કહેવાય. મુંડકમાં જોઈ કે પંડિત તો ઘણા બધા, સ્વયં ધીરઃ પંડિતમ મન્યમાનાઃ. શાસ્ત્રનું જ્ઞાન મેળવી લીધું એટલે પેલો પંડિત તો કહેવાય ગયો, પણ ખરેખર પંડિત છે. જો શાસ્ત્રનું જ્ઞાન મેળવવું એ જ આપણે આગળ જઈએ ને, એ અર્થનું સ્ફુરણ થવું જોઈએ. જે શબ્દ ગલગોટો સાંભળો એટલે પેલો ગલગોટો શબ્દ તમારા મનમાં શું છે? એ શબ્દને અનુરૂપ એ વિષયનું સ્ફુરણ થાય છે. એ જ રીતે શું છે? એ અર્થ સ્ફુરણ થવું જોઈએ. મહારાજ શ્રી બહુ સરસ, અખંડાનંદજી મહારાજ એટલે બહુ સરસ કહેતા કે અર્થ સ્ફુરણ નથી. આપણે શાબ્દિક જ્ઞાન છે, પણ એ શાબ્દિક જ્ઞાનની સાથે એ પ્રકારના અર્થનું સ્ફુરણ જો આપણી બુદ્ધિમાં હોય તો પછી એ વ્યવહારમાં આવી શકે. અને એટલે ભગવાન કહે છે આ દુર્લભ કેમ છે? કારણ કે શાસ્ત્રનું જ્ઞાન મેળવવું એક વસ્તુ છે, પણ એને અનુરૂપ જીવન હોવું એ બીજી વસ્તુ છે. શાસ્ત્રને અનુરૂપ જે જીવન જો આગળ જોઈ ગયા સાધુ શું પાપી શું, છઠ્ઠા અધ્યાયમાં જોઈ ગયા સાધુ કોને કહેવામાં? શાસ્ત્ર અનુસારી, જે શાસ્ત્રનું અનુસરણ કરે, ધર્મનું અનુસરણ કરનારા તેને સાધુ કહેવાય. પાપી તદ્વિરોધી, જે ધર્મનું પાલન કરતો નથી. સાધુ એટલે શાસ્ત્ર અનુરૂપ જીવન જીવે છે. શાસ્ત્ર શું કે? શાસ્ત્ર કોને ધર્મ કે છે? શાસ્ત્ર કોને અધર્મ કે છે? ધર્મનિષ્ઠ જેનું જીવન છે ને એને સાધુ કહેવાય. એટલે મેં કીધું આ બધા શબ્દો અનેક છે. સાધુ કહીએ, બાવો કહીએ, મહાત્મા કહીએ, સ્વામીજી કહીએ, બધા શબ્દો અનેક છે અને દરેકનો એક વિશેષ અર્થ છે. સાધુ શબ્દનો બે અર્થ છે. એક છે જે ધર્મનિષ્ઠ જીવન જીવે ને એને સાધુ કહેવામાં. એનો શું થયો? ગ્રહસ્થ પણ સાધુ હોય. આ કપડા પહેરે એટલે સાધુ નહીં, જા સમજો. ધર્મનિષ્ઠ જીવન કોઈ જીવી રહ્યો છે તો એને પણ આપણે શું કહી શકીએ? આ સાધુ છે. એટલું જ નહીં, સાધનોતિ પરાન કાર્યાન ઇતિ સાધુ કાર્યાણી ઇતિ. અન્યના કાર્યને પાર પાડી આપે એને શું કહેવાય? સાધુ. પરોપકારી. આપણો અર્થ શું થાય એનો? ગુજરાતીમાં શબ્દ વાપરો શું કહેવાય? પરોપકારી. હું અને મારું કરીને બેઠો હોય ને એને સાધુ નહીં કહેવાય. બીજાને પણ ઉપયોગી થવાનો પ્રયત્ન કરે, બીજાને પણ મદદ કરવાનો પ્રયત્ન કરે એને શું કહેવામાં આવે? સાધુ. પંડિત કોને કહેવામાં? જેને શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું એ પંડિત છે.
સાધુ ઘણા બધા હોય, બાવા ઘણા હોય, પંડિત ઘણા હોય, પણ મહાત્મા શું છે? સુદુર્લભ. મહાત્મા દુર્લભ છે. આત્માને બ્રહ્મ સ્વરૂપ જેને ઓળખી લીધા છે એવા મહાત્મા કેવા છે? સુદુર્લભ. હું એટલે તમને વારંવાર કહું કે કુંભ મેળામાં જવાનું. અનેક પ્રકારના સાધુ બાવાઓ છે. હમણાં એક ભાઈ પેલા ઉજ્જૈન કુંભ મેળામાં જઈ આવ્યા. મને કે સ્વામીજી અમે એક જગ્યાએ ગયા, એકદમ યુવાન સાધુ, માથા પર પેલું અગ્નિ મૂકીને બેઠો હતો ભર બપોરે. ભર બપોરે પેલું રેતી તપેલી હોય, ચારે બાજુ અગ્નિ કરે, ઉઘાડું ડીલ, અને અગોળા ડીલ પર ખાલી ભસ્મ લગાવેલી હોય, અને માથા પર પણ અગ્નિ, અને ધ્યાન કરે. અને પંચાગ્નિ ધ્યાન કહેવાય જાય. આજે અખાડા વાળા હોય ને બધા નાગા બાવા, આપણે ગુજરાતી નાગા બાવા કહીએ. એ અખાડાના જે સાધુઓ જે છે ને આ પંચાગ્નિ નું ધ્યાન કરે. આટલી ગરમીમાં બેઠા હોય પણ એ ગરમીની કોઈ અસર જ એની રીતે એનું ધ્યાન કરતો જ. અનેક પ્રકાર ત્યાં જાઓ ને, પણ આપણે એક જગ્યાએ જઈએ પછી એક જગ્યાએ બેસી રહીએ, અનેક જગ્યાએ ફરવું પડે. અમુક વિસ્તારમાં જાઓ તો બધા વૈષ્ણવ સાધુઓ મહાત્મા હોય ને એ લોકોના ત્યાં બધા શિબિરો. શંકરાચાર્યના તમે જો તો પછી એ શંકરાચાર્ય પરંપરાના બધા શિબિરો ત્યાં હોય. આ અખાડાના તમે જો પછી અખાડાના જ બધા સાધુ મહાત્મા હોય. અનેક પ્રકાર સંસારનો ત્યાગ કરીને, વૈરાગ્ય કરીને અનેક મહાત્મા બધા છે. પણ એ બધામાં પણ વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ, બ્રહ્મને જાણનાર કેટલા. અને એટલે ભગવાન શંકરાચાર્યજી કહે છે મનુષ્યાણામ સહસ્રેષુ, આ હજારો મનુષ્યમાં કોકને ઈચ્છા થાય છે. અને જેને ઈચ્છા થઈ, બહુ મજાની વસ્તુ, 3 વસ્તુ છે: જ્ઞાન, ઈચ્છા અને કર્મ. સમજો, જ્ઞાન, ઈચ્છા અને કર્મ. જ્ઞાન ઘણું છે આપણી પાસે, પણ એ બધું જ્ઞાન જેટલી વસ્તુ એ બધાની ઈચ્છા થાય આપણને નહીં થાય. ઈચ્છા પણ ઘણી છે, સમજો, ઈચ્છા પણ ઘણી છે, પણ બધી ઈચ્છા માટે કર્મ કરીએ. આપણું ચારણી જેવું છે. જ્ઞાન તો બધું ઘણું છે, ઈચ્છા ઘણી છે, પણ જ્ઞાન અને ઈચ્છાને અનુરૂપ કર્મ થઈ શકે છે ખરું? જ્ઞાન અને ઈચ્છાને અનુરૂપ જે કર્મ કરે ને, જો આ વિચારી લો, એ મહાત્મા છે. આ જગત જે છે એ વિકારી છે, મિથ્યા છે. તો પછી એને માટે રાગદ્વેષ કરવાના, એની ઈચ્છા કરવાની નહીં. ભગવાને આપણને મનુષ્ય શરીર આપ્યું છે. એ મનુષ્ય શરીરનું આયુષ્ય છે, આટલા વર્ષ જીવવાના છીએ. એમાં આટલામાં તો કેટલાય નીકળી ગયા. જો આ વિચારજો, 50, 60, 70 તો નીકળી ગયા, બાકી રહ્યા કેટલા? અને બાકી રહ્યા એમાં શું થવાનું? પેલું કાન જાય, પછી આંખ જાય, તો ચાલવાનું શક્ય બને નહીં. અંગમ ગલિતમ પલિતમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા. પેલી આશા જાય જ નહીં. કઈ આશા? એક દિવસ આ જગતમાં હું સુખી થઈશ, પેલી આશા ખસે જ નહીં આપણે. સમજો, જગત પ્રત્યે આપણને આશા. એટલે જ્ઞાન તો ઘણું છે, આપણે ઈચ્છા તો ઘણી છે, પણ એને અનુરૂપ શું થવું જોઈએ? કર્મ થવું. કળિયુગમાં કર્મનું મહત્વ છે. આ બરાબર સમજજો. કળિયુગમાં કર્મનું મહત્વ છે. તમારું જ્ઞાન કેટલું છે ને એ મહત્વનું નથી. તમે કેટલા કર્મ કરો છો, કેટલું ધર્મનું પાલન કરો છો, તમે કેટલા જપ કર્યા, તમે કેટલું તપ કર્યું, કેટલું શાસ્ત્ર અધ્યયન કર્યું, આ કર્મ મહત્વનું છે. કર્મ નથી થતું આપણાથી. ખબર છે આ જપ કરીએ આપણે,
નવરા બેઠા હોય તો શું થાય, લાવ એક માળા ફેર નહીં, કેમ પેલું ટીવી ચાલુ થઈ જ જાય. ટીવી ને પેલો મોબાઈલ, જો સમજો બધાને વ્યસ્ત કોણ રાખે છે? આ મોબાઈલ. ખબર છે આ મોબાઈલ નો કઈ ઉપયોગ નથી, અને છતાં પણ શું કરે, પેલું કઈ પટપટ પટપટ કરતો જ રહે. એને અલ્યા ભાઈ તારું આ શરીર હવે ગયું, હવે શરીર જવાનું, તું માળા કર. એ માળા કોણ કરે? કોઈ નહીં. કર્મ નથી. આપણા કળિયુગમાં દુઃખનું કારણ એ છે કે આપણે જ્ઞાન અને ઈચ્છાને અનુરૂપ આપણે કર્મ કરી શકતા નથી. જો આ સમજ દુઃખનું કારણ છે. ખબર છે કે આપણે જપ કરીએ, ખબર છે આપણે ધ્યાન કરીએ, ખબર છે આપણે પૂજા પાઠ કરીએ, પણ નહીં કરે. પેલું એને શું કહેવાય? આ તમો ગુણની પ્રધાનતા છે. તમો ગુણ કોને કહેવામાં? આળસ કોને કહેવામાં? જ્ઞાન તો છે, સવાર પડી ઉઠવાનું છે, ઈચ્છા પણ છે, શું પેલું કર્મ જ કરે નહીં. જે જ્ઞાન અને ઈચ્છા છે પણ કર્મ થતું નથી, એને આળસ કહેવાય, તમો ગુણ કહેવામાં. કળિયુગ એ તમો ગુણ પ્રધાન છે. પૂરેપૂરે પંડિત યુથ આ બધી નગરીઓમાં તમે જાઓ, અનેક પ્રકારના તમને પંડિતો જોવા મળે, અનેક પ્રકારના સાધુઓ જોવા મળે. ન બ્રહ્મનિષ્ઠમ ન કર્મ કરતા. કોઈ બ્રહ્મનિષ્ઠ છે જ નહીં, અને કોઈ કર્મ કરવાય તૈયાર નથી. ખાધું પીધું મોજ કરી જાય. અને એટલે ભગવાન કહે છે સમહાત્મા સુદુર્લભ. આવો મહાત્મા કેવો છે? અર્જુન દુર્લભ છે, જે જ્ઞાન ઈચ્છા ને અનુરૂપ કર્મ કરનાર છે. એટલે મેં તમને દ્રષ્ટાંત આપ્યું કે પેલો માઇક્રોસોફ્ટ નો પ્રોગ્રામર છે, તો એને બધા કર્મ પણ શું હશે? હું એલએનટી નો એમ્પ્લોયી, જો તરત પેલું ગર્વ એના મનમાં આવે. એનો વ્યવહાર, એની વાતચીત, એની વાણી, એના કપડા, બધું શું થઈ જાય? બદલાઈ જાય. જો વિચારજો, એમ હું વેદાંત ભણું છું, હું ભક્ત છું, તો પછી એનો વ્યવહાર કેવો હોવો જોઈએ? ભક્તને અનુરૂપ હોવો જોઈએ. હું વેદાંત ભણું છું તો આપણો વ્યવહાર કેવો છે? વેદાંતને અનુરૂપ હોવો જોઈએ. અને મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું તો પછી મારો વ્યવહાર કેવો હોવો જોઈએ? બ્રહ્મ જ્ઞાનને અનુરૂપ હોવો જોઈએ. વાસુદેવ સર્વમિતિ. અહીંયા જે કઈ છે વાસુદેવ માત્ર છે, તો આપણું કર્મ પણ શું હોવું જોઈએ? એ સ્તર પરથી હોવું જોઈએ. પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ, we have to achieve that level. જા સમજ, એ સ્તર પર આપણે પહોંચવું પડે. કર્મના એ સ્તર પર પહોંચવું થોડું અઘરું છે, અને એટલે ભગવાન કેવું પડે સમહાત્મા સુદુર્લભ. આગળ આપણે આવતીકાલ જોઈએ. હવે ભગવાન બહુ સરસ કહે છે કે જો ભગવાન આ તમે સર્વ છો, તો તમને જાણી લેવાનું, શાંતિ થઈ જાય. પણ કે જાણતા કેમ નથી? જો અથવા તો એ સમજી શકતા કેમ નથી, એ ભગવાન હવે આ 20મા શ્લોકથી આપણે બતાવે છે. બહુ સુંદર ચર્ચા છે હવે પછીના શ્લોકની, કે આપણા જીવનની વાસ્તવિકતા શું છે. ભગવાન આપણે સામે આ ભલે જ્ઞાન આ છે, પણ જીવનની જે વાસ્તવિકતા જે છે એ ભગવાન આપણી સામે પ્રગટ કરે છે. આપણે આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયંશો પરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति.
શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.